ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रसानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोन् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पार्श्वसौ नस्तुरीयः। 24वां श्लोक थी। स एष नेति नेतीति व्याख्यातं निन्नुते यतः सर्वमग्राह्य भावेन हेतुनाजं प्रकाशते सतो हि मायया जन्म युज्यते न तु तत्त्वतः युज्यते न तु तत्त्वतः तत्त्वतो जायते यस्य जातं तस्य हि जायते। तो શું પ્રશ્ન ઊભો થયો કે સિદ્ધાંતે ગૌડપાદાચાર્યજીએ બતાવ્યું કે જ્યારે અધ્યારોપનો અપવાદ કરવામાં આવે છે, પહેલા શ્રુતિ પોતે જ આ જગત છે અને એના બે રૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ, એ બધું બતાવે છે અને પછી પોતે શ્રુતિ પોતાના શબ્દોમાં જ એ બધાનો અપવાદ કરી દે છે. તો અપવાદ કરે છે એ વસ્તુ જ પુરવાર કરે છે કે જગત મિથ્યા છે અથવા તો પારમાર્થિક સત્યમાં આ વિશેષતા છે નહીં, એ વસ્તુ સ્થાપિત થાય છે. અપવાદ કરે છે એ જ બતાવે છે કે આ એનું વાસ્તવિક રૂપ નથી, એ થયું. તો પછી પાછું કહ્યું કે પરમ સત્ય કઈ રીતે પ્રકાશે છે. અપવાદ થઈ જાય, અધ્યારોપનો અપવાદ થઈ જાય પછી સત્ય અગ્રાહ્ય
અગ્રાહ્ય ભાવે પ્રકાશી રહ્યું છે. ખ્યાલ આવ્યો? શું કહ્યું કે સર્પનો જ્યારે આપણે બાધ કરીએ, સર્પ એ અધ્યારોપિત છે અને અધ્યારોપનો બાધ થાય પછી શું રહી જાય છે? રજ્જુ. હવે રજ્જુને પ્રકાશિત કરવા માટે કંઈ કરવું નથી પડતું, એ એની જાતે પ્રકાશિત થાય છે. પણ અહીં રજ્જુ કેવું છે? તકલીફ શું છે કે દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંતમાં તફાવત છે થોડો. ત્યાં સર્પ આપણને સામે દેખાય છે અને સર્પનો બાધ કરીએ પછી રજ્જુ પણ સામે દેખાય છે. ખ્યાલ આવ્યો? રજ્જુ પણ આપણે સામે જોઈએ છીએ. તદુપરાંત એ રજ્જુ કેવું છે? રજ્જુ પણ વિશેષ છે. રજ્જુ પોતે પણ વિશેષ વાળું છે. એને પણ એક આકાર છે, નામ છે, રૂપ છે. ખ્યાલ આવ્યો? એનું એક રૂપ છે, ગુણ છે, વિશેષ છે. આવું અધિષ્ઠાન છે. જ્યારે આપણે દાષ્ટાંત તરફ વળીએ તો શું થાય છે કે આ અધ્યારોપિત જગતનો બાદ કરીએ પછી જે તત્વ રહી જાય છે એને શ્રુતિએ કયા શબ્દોમાં રજૂ કર્યું? અગ્રાહ્ય ભાવેન પ્રકાશતે. અગ્રાહ્ય ભાવે પ્રકાશિત થાય છે. અગ્રાહ્ય ભાવ એટલે વિશેષ વગર. અગ્રાહ્ય ભાવ એટલે જેને તમે ગ્રહણ ન કરી શકો, જેને મન અને વાણીથી પહોંચી ન શકાય, એનું ગ્રહણ ન થઈ શકે. ત્યાં પેલું જે રજ્જુ હતું, જે રજ્જુ ઉપર રજ્જુ હતું અને એને તમે સર્પ માન્યો હતો, એ રજ્જુ કેવું છે? ગ્રાહ્ય છે. મનથી પણ જોઈ શકાય છે, ઇન્દ્રિયોથી પણ જોઈ શકાય છે. ખ્યાલ આવ્યો? એ ગ્રાહ્ય છે. જ્યારે અહીં તત્વ જે છે જગત ગ્રાહ્ય છે. જગતનો બાદ કરીએ પછી શ્રુતિ શું કહે છે? અગ્રાહ્ય ભાવેન પ્રકાશતે. એ અગ્રાહ્ય ભાવે, અગ્રાહ્ય એટલે જેમ રજ્જુ આપણે ગ્રહણ કરી શકતા હતા ઇન્દ્રિયોથી, મનથી, વાણીથી, એ રીતે આ તત્વને ગ્રહણ કરી શકાતું નથી. એ રીતે નહીં. હા, ખરેખર તો અહીંયા શું છે કે આત્મા ઉપર જ, તત્વ ઉપર જ જગતનો અધ્યારોપ થયેલો છે. એટલે જગતનો બાદ થઈ જાય, સમગ્ર જગત, અને એમાં દેહ પણ આવી ગયો, સમગ્ર જગત એમાં પ્રાણેય આવી ગયા, સમગ્ર જગત એમાં ઇન્દ્રિયો બી આવી ગઈ, સમગ્ર જગત એમાં મન પણ આવી ગયું, બુદ્ધિ આવી ગઈ, પછી કંઈક રહી જાય છે. એને શ્રુતિએ શું કહ્યું? અગ્રાહ્ય ભાવેન અજમ પ્રકાશતે. એ ગ્રહણ નથી થઈ શકતું. કોનાથી? ગ્રહણ આપણે શેનાથી કરીએ? ઇન્દ્રિયોથી કે મનથી. એનાથી ગ્રહણ કરીએ. એનાથી ગ્રહણ નથી થતું, કારણ કે એને આપણે શું કરી દીધું? બાધિત કરી. પણ તત્વ તો રહી જાય છે, આત્મ તત્વ રહી જાય છે. આવું છે. તો પૂર્વ પક્ષે પ્રશ્ન કર્યો, જો એ અગ્રાહ્ય હોય તો પછી છે જ નહીં. ચલો એમ કેમ ના કહીએ? અગ્રાહ્ય આત્મ તત્વ અગ્રાહ્ય છે તો પછી એમ જ અગ્રાહ્ય છે એવું કહેવું, એના બદલે એવું કેમ ના કહેવું કે છે જ નહીં? એમ જ સીધું કહી દો ને કે છે જ નહીં. જો હોત તો ગ્રહણ થાત. ચલાવે છે? હોત તો ગ્રહણ થાત. ગ્રહણ જ નથી થતું માટે છે નહીં એવું કહે છે. એટલે આપણે શું કહ્યું? સિદ્ધાંતે શું કહ્યું? ના, એવું કહેવાય નહીં. કેમ ના કહેવાય? એટલે જવાબ આપ્યો, બહુ એક્સલન્ટ જવાબ આપ્યો. કાર્ય ગ્રહણાત. કેમ? કારણ કે કાર્ય દ્વારા એ ગ્રહણ થાય છે. કોના દ્વારા ગ્રહણ થાય છે? કાર્ય. કાર્ય એટલે શું? જગત. જગત કાર્ય છે અને એના દ્વારા કેટલું સુંદર છે. કાર્ય દ્વારા કારણનું આપણે અનુમાન કરી શકીએ છીએ. જો જગતને જોઈએ છીએ એ દ્વારા જગત પોઈન્ટ કરે છે કે હું જેને કારણે છું એ હોવું જ જોઈએ. હું જેને કારણ, જેમ સર્પ બતાવે છે
કે હું છું, ભલે હું તો મિથ્યા છું, એનો બાદ થઈ ગયો, પણ ત્યાં કશુંક છે, સાવ કઈ નથી એવું નથી. એટલે સર્પ પોઈન્ટ કરે છે, કોને પોઈન્ટ કરે છે? રજ્જુને. એટલે આપણે એવું કહી શકીએ સર્પ જે કાર્ય છે, તમને રજ્જુ નથી દેખાતો પણ સર્પ દેખાય છે, એ જ બતાવે છે કે રજ્જુ હોવો જોઈએ. એમ અહીં આ જગત દેખાય છે, એ જ બતાવે છે કે આત્મા હોવો જોઈએ. પેલો કે કઈ નથી, કઈ દેખાતું નથી ને, ચાલો તમે જગતનો બાદ કરી દીધો એટલે હવે કશું ના. આપણે કહીએ છીએ કે ના, જેમ માયાવી ઘણીવાર જાદુગર ના દેખાય, જાદુ દેખાતું હોય. શંકરાચાર્યજી આગળ આપણને ભાષ્યમાં એવા દ્રષ્ટાંત બતાવ્યા કે જેમાં જાદુગર ન દેખાતો હોય પણ જાદુ દેખાતું હોય. જાદુથી એને હાથી જન્માવ્યો અને બધું કેટલું બધું બનાવ્યું હોય, એ બધું આપણને દેખાતું હોય. પણ જાદુ દેખાય છે એ જ બતાવે છે કે જાદુગર હોવો જોઈએ. કાર્ય ગ્રહણાર્થ, કાર્યના લિંગથી કારણનો અસ્તિત્વનું આપણે અનુમાન કરી શકીએ. જેમ ગાડી ચાલતી હોય, હવે આપણને ડ્રાઈવર દેખાતો નથી તો આપણે શું કહીએ? ના ના કોઈ છે જ નહીં. અરે ભાઈ, એમને એમ ના ચાલે, ડ્રાઈવર હોવો જ જોઈએ, દેખાતો નથી. તમારી આંખથી નથી દેખાતો પણ એ હોવો તો જોઈએ જ. એના વગર ગાડી હોઈ ના શકે, ચાલતી ના હોઈ શકે. એમ આ આત્મ તત્વ મન અને વાણીથી કે ઇન્દ્રિયોથી કે એકેય સાધનથી જણાઈ નથી શકાતો, પણ એ છે એ બતાવે છે કે આત્મા હોવું જોઈએ. એ વગર આ જગત હોઈ શકે નહીં. કાર્ય ગ્રહણાર્થ, આ કાર્ય લિંગ બને છે કે કારણ હોવું જોઈએ. કાર્યનો એટલો જ ઉપયોગ છે કે કારણ તરફ પોઈન્ટ કરે. જ્યારે શૂન્યવાદીઓ કે બૌદ્ધ મત શું કે છે? કશું નથી દેખાતું, બધાનો બાદ થઈ જાય છે, માટે કઈ હોવું જોઈએ નહીં, કઈ ના હોવું જોઈએ. આપણે કીધું ના, કંઈક તો હોવું જોઈએ છે. કંઈક ન હોય તો કંઈક જુદું ભાસે પણ નહીં. કશાકમાંથી કશું ભાસી પણ શકે, કંઈ હોય જ નહીં તો કશું ભાસી શકે નહીં. એટલે એ ચર્ચા આપણે કરી કે સતો હિ વિદ્યમાન કારણા, સત જે છે એમાંથી જગત જન્મેલું હોવું જોઈએ. તત્વ તો પછી પેલો કે છે કે સારું જે છે તો પછી એવું કહો કે જે છે એ જ આવેલું છે, જે છે એમાંથી જ જન્મ્યું, એમ કે જે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? તત્વ તો પછી એ લોકો એવું કે છે કે તમે કહ્યું ને સારું કંઈક છે, કારણ ઉપરથી, અરે કાર્ય ઉપરથી તમે કારણનું અનુમાન કર્યું, તો સારું અમે કહીએ છીએ કે જે છે એ જ આવ્યું, જે છે એ જ જગત રૂપે આવ્યું. જે કારણનું તમે કાર્ય ઉપરથી અનુમાન કર્યું એ કારણ જ કઈ રીતે આવ્યું? એ કારણ જ કાર્ય રૂપે આવ્યું. એટલે આપણે કહ્યું, આપણે શું જવાબ આપ્યો? તત્વ તો જાયતે યસ્ય જાતમ તસ્ય હિ જાયતે. જો તમે એમ કહેતા હો તત્વ તો જાયતે, કે તત્વ જ આવ્યું, તત્વ જગત રૂપે આવ્યું, એમ કહેતા હો તો એનો અર્થ શું થયો? કે જે હતું એ જ આવ્યું. જે હતું એ જ આવ્યું. હવે આ તો કેવું છે? જે હતું એ કેવી રીતે આવી શકે? જે હોય જ એ આવી ના શકે. એ હોય એ તો કોના જેવું છે? જે છે એ છે, જે છે એ જ છે. આ તો એના જેવું જ થયું ને. હોય જ એ આવ્યું. અરે હોય એક આવી કેવી રીતે શકે? આ તો બોલવામાં જ ખોટા પડીએ છીએ આપણે. હોય એને આવ્યું કેવી રીતે કહેવાય? જે હોય એ આવી ના શકે. એ તો શું હોય જ. માત્ર એ તમને કદાચ એની જ્ઞાન ના હોય, એ અજ્ઞાત હતું એ જ્ઞાત થયું, એમ કહો.
પણ એમ ના કહો કે હતું એ આવ્યું. ખ્યાલ આવ્યો? હતું એ આવ્યું એ કેવું એ કોના જેવું છે કે જે જન્મેલું જ છે એ ફરી જન્મ્યું. જે જન્મેલું છે હતું એ આવ્યું. એ હતું એ આવ્યું એ કેવું? જો હે वो જન્મા. જે જન્મ્યું હોય એ ફરી કેવી રીતે જન્મી શકે? હા, એવું બને કે જે હતું એ તમને જ્ઞાત નહોતું અને એ જ્ઞાત થયું. જેમ રજ્જુ હતો ખરો પણ તમને જ્ઞાત નહોતો, એ જ્ઞાત થયો. એમ કહો તો બરોબર છે. પણ તમે એમ કહો કે રજ્જુ જન્મ્યું, એ યોગ્ય નથી. રજ્જુ જન્મ્યું એ કેવું? એ કોના સમાન છે? એ હતું એ જ આવ્યું. એ હોય એ આવી ના શકે. હોય એ હોય, બસ ત્યાં વાત સમાપ્ત થઈ જાય છે. એ આપણે ચર્ચા કરી. તદુપરાંત પછી હવે આગળ વધે છે. જો તમે હવે પૂર્વ પક્ષ હજી એને સ્વીકાર નથી થઈ શક્યો. કઈ વાતનો સ્વીકાર નથી થઈ શક્યો? સત્પૂર્વકમ કાર્યમિતિ ન વ્યાપ્તિ. એ શું આગ્રહ રાખે છે કે સતમાંથી જ, આપણે આગળ કહ્યું ને, સતો હિ માયયા જન્મ, સતમાંથી જ જન્મ થાય. સત જ બે અર્થ થઈ શકે. સતમાંથી જન્મ અથવા તો સતનો જન્મ. સતત જુદું રૂપ, માયાથી જુદું દેખાઈ શકે, અથવા તો સતમાંથી જેમ માટીમાંથી ઘડો આવે, અથવા તો રજ્જુ સર્પ રૂપે દેખાઈ શકે. આ બે રીતે આવું જ્યારે હું કહું કે માટીમાંથી ઘડો જન્મ્યો, ત્યારે પણ ખરેખર નવું કશું નથી આવ્યું. માટી ને માટી ઘડા રૂપે દેખાય છે. અને રજ્જુમાંથી સર્પ જ્યારે દેખાય છે, રજ્જુ જ્યારે સર્પ રૂપે દેખાય છે, ત્યારે પણ ખરેખરો જન્મ કોઈ છે નહીં. તો પેલા લોકો પણ બૌદ્ધ મત. હવે બૌદ્ધ મત લોકો શું માને છે કે એમનો મેઇન થિયરી, મેઇન એમનો સિદ્ધાંત શું છે કે કશીક વસ્તુનો નાશ થાય પછી જ કશુંક જન્મે, આવું માને છે. પહેલા તો કઈ છે નહીં એવું કહે છે. એવા પણ બૌદ્ધ મત છે જે કમ્પ્લીટલી કશું છે જ નહીં એવું માને છે. તો આ દેખાય છે શું છે? તો એના માટે શું કહે છે? આપણે શું કહીએ છીએ? દેખાય છે એ માયાને કારણે દેખાય છે, એવું આપણો મત છે. એમનો મત શું છે કે જે હોય એનો નાશ થાય અને નાશમાંથી કશુંક જન્મે, એવું કહે છે. જેમ બીજ હોય, એ બીજનો નાશ થાય પછી અંકુર જન્મે. બીજ જ આપણે કહીએ છીએ બીજ અંકુર રૂપે આવ્યું. એ શું કહે છે? બીજ મરી ગયું અને બીજના મૃત્યુમાંથી અંકુરનો જન્મ. અર્થાત અંકુરનો જન્મ શેમાંથી થયો? નાશમાંથી, આવું માને છે. એટલે એમની થિયરી શું છે? નાશ એટલે કે ન હોવા. નાશ એટલે શું ભાઈ? ન હોવા પર. દૂધનો નાશ થાય, દહીં બને. દૂધનો નાશ, અને પછી દહીં. બીજનો નાશ અને પછી અંકુર. નાશમાંથી અર્થાત અસતમાંથી. નાશ એટલે વોટ? ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શનમાંથી જન્મ એટલે શું? ન હોવામાંથી જન્મ, એવું માને છે. એ શું નથી સ્વીકારતા? કંઈક હોય એમાંથી કંઈક આવે એ સ્વીકારતા નથી. એટલે કે છે અસતવાદીભિ અસતઃ સજન્મ અભ્યુપગમાદિ આશંક્ય આહ. શું કહે છે કે સતમાંથી કશુંક જન્મ્યું હોય એ અમે સ્વીકારતા નથી. તો કઈ રીતે સ્વીકારીએ છીએ? કે નાશમાંથી જન્મ થયેલો હોવો જોઈએ. એટલે હવે જવાબ આવે છે એને, એ વસ્તુનો હવે જવાબ આપવામાં આવે છે 28મા શ્લોકમાં. જો આ ઘણી બધી ગંભીર ચર્ચા છે, બહુ જ સૂક્ષ્મ ચર્ચા છે, એટલે ધીરજપૂર્વક શાંતિથી સાંભળજો. અસતો માયયા જન્મ તત્વતો નૈવ યુજ્યતે વંદ્યા પુત્રો ન તત્વેન
માયયા વાપી જાયતે. એ લોકો શું કહે છે કે આપણે કહ્યું ને કે સિદ્ધાંત વેદાંતનો મત શું છે કે જે તત્વ છે એ જ કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર છે એનાથી વિપરીત ભાસી રહ્યું છે. વિવર્ત કારણ કે સત્ય જે છે એ છે એના કરતા વિપરીત ભાસી રહ્યું છે. સર્પ અરે રજ્જુ સર્પ રૂપે ભાસી રહ્યું છે. આપણે આવું કહીએ છીએ, વેદાંતમાં તેવો છે. આપણે પણ જન્મ નથી સ્વીકારતા, કોઈ પ્રકારનો જન્મ નથી સ્વીકારતા, પણ પેલા લોકો આપણો કેવા પ્રકારનો જન્મ સ્વીકારવામાં આવ્યો છે? આપણે માયાથી દેખાય છે. તો પેલા લોકો શું કહે છે? જન્મ માટે અમારે માયાની જરૂર નથી. જન્મ માટે અમારે શેની જરૂર નથી? માયાની જરૂર નથી. શેની જરૂર છે? નાશ જ પૂરતો છે. વસ્તુનો નાશ થવો એ જ પૂરતું છે નવું જન્મવા માટે. બીજના નાશમાંથી આપોઆપ અંકુર ફૂટે. એટલે અમારે માયાની જરૂર નથી. બોલો, અમે તમારે તો જન્મને કે દેખાવને સમજાવવા માટે બ્રહ્મ તો સમજાવી શકે એમ છે નહીં. એમ કે છે બ્રહ્મ તમે કહો છો કોઈ પરિવર્તન પામતું નથી, અજર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, એટલે જન્મ શક્ય નથી. એટલે તમે શું વચ્ચે લઈ આવો છો? માયાને લઈ આવો છો અને માયા દ્વારા જગતના જન્મને બતાવો છો. અમારે તો જગતના જન્મને બતાવવા માટે માયાની જરૂર છે નહીં, એવું કે છે. શેમાંથી જન્મ બતાવીએ? અસતમાંથી. અસત નાશ એટલે અસત. એક વસ્તુ ગઈ અને ગયું એ અલોપ થઈ ગયું અને એમાંથી આવ્યું. બોલો, એટલે આપણે હવે ગૌડપાદાચાર્યજી તો અત્યારે કુહાડી લઈને જ બેઠા છે. એ કશું પણ ચલાવી લેવા તૈયાર નથી. બધી ખોટી થિયરીઓને કાપતા જ જાય છે. હવે શું લીધું એમણે હાથમાં? કે સતમાંથી જન્મે, અસતમાંથી, નાશમાંથી, કશાકના ન હોવામાંથી કશુંક આવવું એ શક્ય જ નથી. જો તમે માનતા હો તો આવતું હોય તો માત્ર ને માત્ર દેખાવ. જન્મ એટલે માત્ર દેખાવ, બાકી કઈ વસ્તુ જ નથી. માયા. જન્મને જો તમે સ્વીકારતા હો કોઈ પણ પ્રકારનો, તો એ જન્મ કેવો હોવો જોઈએ? માત્ર દેખાવ હોવો જોઈએ. માયયા જન્મ નતુ તત્વતઃ, એ તો અમે કહ્યું. અને અસતમાંથી તો કોઈ કાળે શક્ય છે નહીં. જન્મ હોય તો પણ એ કેવો હોવો જોઈએ? સત જ બીજા રૂપે દેખાઈ શકે, અથવા તો સત જ બીજા રૂપે પરિણામ, બહુ તો પરિણામ, આટલું સ્વીકારીએ છીએ. પણ અસતમાંથી જન્મ થાય એ તો અમે કોઈ સંજોગોમાં સ્વીકારી શકીએ એમ છીએ નહીં. અને બહુ સમજી શકાય એવી વસ્તુ છે કે કાંઈ ન હોય તો એમાંથી કેવી રીતે જન્મે? આ તકલીફ શું છે? તમે એમ ના માનતા કે આ બધું બૌદ્ધિક ચર્ચા ચાલી રહી છે. સ્વામીજી, આમાં અમારે કોઈ લેવા દેવા નથી. અમારા જેમાંથી જન્મ થતો એ થવાનો. અસતમાંથી થાય તો અસતમાંથી, અને સતમાંથી થાય તો સતમાંથી, અને જેમ આવું એ અમારે કોઈ લેવા દેવા નથી. અમારે તો જીવનમાં દુઃખ છે એની સાથે તકલીફ છે, અને બીજા કશા સાથે તકલીફ નથી. એ વાત સાચી છે, પણ દુઃખ આવ્યું ક્યાંથી? આપણે એની ચર્ચા કરીએ. આ દુઃખ ક્યાંથી આવ્યું? જે દુઃખ લાગી રહ્યું છે શું છે? આપણે દુઃખને સત્યતા આપી છે એની જ. જગત એટલે દુઃખ. જગત એટલે બીજું કાંઈ નહીં. આ જગત અહીં લઈ આવે છે, સર્પ અહીં લઈ આવે છે. સર્પ એટલે દુઃખ, બીજું કશું નહીં. આપણે એની જ સાથે માથાફોડી કરી રહ્યા છીએ, એ જ સમજી રહ્યા છે, પણ આ ટેકનિકલ ભાષા છે. ગૌડપાદાચાર્યજીને કોઈ રસ નથી આવવામાં, પણ આ તો બધું એ આ ભાષામાં બોલે છે. કારણ કે એમની સામે જે શિષ્યો બેઠા હશે ને એમને આ બધી ખબર છે, એટલે એમણે લંબાણપૂર્વક દર વખતે એકડેકથી શરૂ નથી કરવાનું. એ તો સીધી ઉપરની ભાષામાં જ વાતો કરવાની શરૂ કરે છે. આ બધી આપણે દરરોજના જીવનમાં આપણા જે પ્રશ્નો છે એની જ ચર્ચા છે, પણ ભાષા આ છે.
કહેવામાં શું આવી રહ્યું છે કે જન્મ શક્ય જ નથી, અર્થાત આપણા જીવનમાં જે દુઃખ છે, તકલીફ છે, એ ખરેખર શક્ય નથી. એ હોય તો શું છે? એક માત્ર દેખાવ છે. અને કોનો દેખાવ? આત્મતત્વ આ રૂપે ભાસી રહ્યું છે. આત્મા છે એનાથી જુદો ભાસી શકે એ પણ શક્ય છે નહીં. એટલે એ ખરેખર તો આ આપણને જે સ્પર્શી રહ્યું છે એની જ ચર્ચા છે. એવું એક ક્ષણ માટે પણ ન માનવું કે આ તો બધી પીએચડી ની વાતો છે, આ બધું રિસર્ચ કરવું એના માટે, અમારા માટે નથી, એવું છે જ નહીં. એટલે હવે એમને એમની ભાષામાં જવાબ આપવા ગૌડપાદાચાર્યજી કહે છે, પેલા એ કહ્યું ને નાશમાંથી જન્મે, કશુંક નથી અને આ જગત, કારણ કે જે મત ધરાવતા હોય, પણ બધાને જગત તો દેખાય જ છે. જેનો જે મત હોય, તકલીફ શું છે? જગત દેખાય છે. હવે એને સમજાવવું કેવી રીતે? એટલે દરેક પોતપોતાની રીતે સમજાવે છે. આ શૂન્યવાદી જુઓ, જગતને બધા જુએ છે. હવે જે દેખાય છે એની ગેડ બેસાડવામાં આવી રહી છે. એની સાથે આને કઈ રીતે સમજવું એ આ બધાનો પ્રયત્ન છે. શૂન્યવાદીનો પ્રયત્ન શું છે કે આ શેને કારણે દેખાતું હોવું જોઈએ? સત્ય તો આમાં ક્યાંય છે નહીં, સત્ય તો આ છે નહીં, સત્ય તો શૂન્ય જ છે. કારણ કે એમણે તો આગળ જ કહ્યું કાંઈ ન હોવા પણ એ જ સાચું છે. એ જો સત્ય હોય તો આ શેમાંથી આવ્યું હોવું જોઈએ? એમાંથી જ આવેલું હોવું જોઈએ. એમનો આ મત સમજાવવાની એ જ કોશિશ થઈ રહી છે કે આ કેમ દેખાય છે. વેદાંત કે છે દેખાય છે જરૂર, જે દેખાય છે, જ્યાં દેખાય છે એ ત્યાં જ સાચું છે. વેદાંત શું કહેવા માંગે છે? આ જગત તો બહુ ઉપયોગી છે, ફેંકી ના દેશો. ફેંકી ના દેશો એટલે સત્ય ત્યાં રહેલું છે. જ્યાં રજ્જુ તમને, જ્યાં સર્પ દેખાય છે ત્યાં જ રજ્જુ છે. એમાં જેને દેખાય છે એ જ સાચું છે. જેને દેખાઈ રહ્યું છે આ જગત, જે દેખાઈ રહ્યું છે એ મિથ્યા છે. પણ જ્યાં દેખાઈ રહ્યું છે, જેને દેખાઈ રહ્યું છે એ સાચું છે. એ વસ્તુ કહેવામાં આવશે. પણ અત્યારે તો આ જવાબ આપી રહ્યા છે. બૌદ્ધ મતને જવાબ આપે છે. ચલો 28મો શ્લોક બોલાવડાવું છું. असतो मायया जन्म तत्त्वतो नैव युज्यते वन्द्या पुत्रो न तत्त्वेन मायया वापि जायते. શું કે છે? असतः, असत એટલે અસતમાંથી બે અર્થ થાય. જો અસત શબ્દ છે એને પાંચમી વિભક્તિમાં પણ લઈ શકાય અને છઠ્ઠી વિભક્તિમાં લઈ શકાય. અસત એટલે અસતમાંથી, ઉપાદાન, ઉપાદાન પંચમી, અસતમાંથી એવો અર્થ પણ કરાય અને છઠ્ઠી અસતનો એવો અર્થ પણ કરી શકીએ. એટલે કે અસતમાંથી પણ કઈ જન્મ શક્ય નથી અને અસતનો પણ જન્મ શક્ય છે નહીં. ખ્યાલ આવે છે? અસત એટલે ન હોવા પણ, અસત એટલે શૂન્ય. અસત માયયા જન્મ તત્વતઃ નૈવ યુજ્યતે. શું કહે છે સિદ્ધાંત? કહે છે કે શૂન્યવાદ ન હોવામાંથી, અસત એટલે ન હોવામાંથી કાંઈ ન હોય, સમજો હા, કાંઈ નથી તો શું દેખાય? કાંઈ નથી તો શું દેખાય? કઈ દેખાય નહીં ને. તમે બધા કઈ આના આપણા ખોટા જવાબ આપ્યા તો આવી બને. એક ખોટો જવાબ આપ્યો તો ખલા કઈ, એટલે હવે કોઈ આપશે જ નહીં જવાબ. હવે કે સ્વામીને જે આવું ધમકી આપે છે તો હવે અમે જવાબ જ નહીં આપે. જવાબ આપવાના પણ વિચારીને સાચા, એટલે વિચારો. મારો આગ્રહ કેના ઉપર છે? વિચારો. અઘરું છે પણ વિચારો. અઘરું છે પણ આપણું જીવન છે અને જીવન એ અઘરું જ છે.
એટલે વિચારો, થિંક થિંક થિંક, જરા વિચારો. અસત એટલે ન હોવાપણું, શૂન્યવાદ, શૂન્ય, કંઈ જ ન હોય તો માયાથી પણ કંઈ ન દેખાય અને કંઈ ન હોય એમાં તાત્વિક રીતે પણ કંઈ જન્મી શકે નહીં. બે પ્રકારના જન્મ હોઈ શકે, વેદાંતે અત્યાર સુધી બતાવ્યું. કાં તો તાત્વિક જન્મ એટલે ઇન રિયાલિટી ખરેખર કંઈક જન્મે, અથવા તો માયિક માયાથી કંઈક જન્મે. માયાથી જન્મે એટલે કેવો જન્મ ભાઈ? રજ્જુ સર્પ એટલે માયાનો જન્મ. ત્યાં ખરેખરો શું રજ્જુનો સર્પ રૂપે જન્મ છે? ખરેખરો રજ્જુનો સર્પ રૂપે જન્મ થાય તો એને શું કહેવાય? તાત્વિક કે માયિક? તાત્વિક. ખરેખરો રજ્જુનો સર્પ રૂપે જન્મ થાય, સમજો બધા, તો એને કેવો જન્મ કહેવાય? તાત્વિક. અને રજ્જુ સર્પ રૂપે ભાસે એને કેવો જન્મ કહેવાય? માયિક. ક્લિયર? હવે આપણે કહીએ કે ન હોવા પણ કશું છે જ નહીં, એમાંથી માયિક રીતે કઈ દેખાય? કઈ દેખાય? ના દેખાય. અને કઈ ન હોવાપણું હોય એમાંથી તાત્વિક રીતે કઈ બહાર આવે? આવે ના? એ કહીએ ન હોવા, કંઈક ન હોય. હું તમને કહું કંઈક પડ્યું જ નથી રસ્તામાં અને આપણને સર્પ દેખાય ના? કંઈક હોય એને મંદ અંધકારને કારણે તમે કંઈક જુદું માની બેસો, પણ કંઈ હોય જ નહીં તો કંઈ ના થાય. એટલે આપણે કહીએ છીએ બૌદ્ધ મતને આપણે આ આપણો છે, આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત બોલી રહ્યો છે કે કંઈ ના હોય તો જન્મ પણ શક્ય નથી. તમે મોટી મોટી શૂન્યવાદની વાતો કરો છો કે નાશમાંથી આ જગત આવ્યો, કંઈ નહોતું ને આ આવ્યું, આવી થિયરીઓ બહાર પાડો છો અને ચોપડીઓ લખો છો, લાઇબ્રેરીઓ ભરી દો છો, પણ કંઈ ન હોય એમાંથી કંઈક જુદું દેખાય એવું પણ શક્ય નથી. અને ખરેખરું એમાંથી કંઈક જન્મે, તાત્વિક કે માયિક કોઈ પણ પ્રકારનો જન્મ અસતમાંથી શક્ય છે નહીં. પહેલા થિયરી સમજાવે, પછી હવે આ પહેલી બે લાઈનમાં સ્ટેટમેન્ટ કર્યું, સિદ્ધાંત બહાર પાડ્યો, આપણે એમને કહ્યું અને હવે દ્રષ્ટાંત આપીએ છીએ. શું આપીએ છીએ? વંદ્યા પુત્રો ન તત્વેન માયયા વા અપી જાયતે. આ શાસ્ત્રોમાં આવું એક દ્રષ્ટાંત આપે છે. આ બધા જૂના ઓર્થોડોક્સ મહાત્મા હોય ને, બધા એકદમ જૂનવાણી, એમને બોલવામાં કોઈ સંકોચ ના હોય એટલે બોલે બધું. એમને સંકોચ ઓછો હોય, સંકોચ હોવો જ ના જોઈએ, પણ એટલે એ શું કહે છે, જો વંધ્યા પુત્ર એટલે જે સ્ત્રી પરિણિત હોય પણ એને બાળક ના હોય, તો વંધ્યા છે એટલે એને બાળક જન્મી શકે એવું નથી, આવું છે. તો એમાંથી આવી સ્ત્રી જે છે એને શું કહેવાય? વંધ્યા. વંધ્યા પુત્રો. હવે એને પુત્ર, આ કેવું, આ કેવું વાક્ય છે? વંધ્યા જે છે એને પુત્ર. આ બે મેળ જ બેસતો નથી ને. વંધ્યા પુત્ર એટલે કે છે વંધ્યાને તાત્વિક રીતે પણ પુત્ર ન થઈ શકે અને માયાથી પણ પુત્ર થઈ શકે નહીં. એમ શૂન્યમાંથી તાત્વિક રીતે, કારણ કે શૂન્ય પોતે જે છે ને એ કેવી રીતે કશું જન્માય? જે છે નહીં એમાંથી કેવી રીતે કંઈક જન્મે? વિચારો છો? કંઈ છે જ નહીં, શૂન્ય, એમાંથી કંઈક જન્મે કેવી રીતે શકે? તાત્વિક પણ શક્ય નથી અને કંઈક ન હોય એ કંઈક જુદું ભાસે એવું પણ શક્ય છે. આવી ગયો? એ આ શ્લોકનો અર્થ થાય છે. અહીંયા ભાષ્યકાર શું લખે છે એ જ વસ્તુ સમજાવે છે. અસત્વાદીના અસતઃ અભાવસ્ય માયયા તત્વતો વા ન કથંચન જન્મ યુજ્યતે. અસતવાદી, અસત પાછો વાદી છે, બોલો આ શું છે? વાદી. વાદી એટલે એવો
મત ધરાવે છે, એની જીવનની ફિલોસોફી શું છે કે અસત સત્ય છે, કઈ ન હોવાપણું સત્ય. જો તમે જે ફિલોસોફી ધરાવતા હોય ને એ તમારા જીવનમાં દેખાય. આપણા જીવનનો જે ફિલોસોફી હોય, હું આવું માનું છું, એ જાણે અજાણે આપણા જીવનમાં દેખાય. અસત પછી તમે શ્રદ્ધા શેમાં રાખો? અસતમાં શ્રદ્ધા થઈ, શૂન્યમાં શ્રદ્ધા હોય તો તમને શૂન્ય શું આશીર્વાદ આપવાનું? તમારી કઈ ઈચ્છા પૂરી કરવાની? કંઈક સતમાં ઈચ્છા, સતમાં તમારી શ્રદ્ધા હોય તો એ સત એટલે ભગવાન, એ તમારી ઈચ્છા પૂરી કરે, અથવા તમે ત્યાં પ્રાર્થના કરી શકો. પણ અસત હોય એ શું કરી શકે? એટલે આપણે કહીએ છીએ તમે જેમાં શ્રદ્ધા રાખો છો, જે તમે જેનો ઝંડો લઈને ફરો છો, એ માત્ર એક બુદ્ધિનો એક ભ્રમ છે. બુદ્ધિનો ભ્રમ કરતા પણ શું છે? આગ્રહ છે. એનાથી તમારું કલ્યાણ નથી થવાનું. અસતમાંથી જન્મથી શું કલ્યાણ થવાનું? એટલે જઈને મળી શેમાં જવાનું? અસતમાં. તો આપણે એના માટે પ્રયત્ન કરીએ શૂન્ય બની જઈએ. ઓન ધ કોન્ટ્રરી, આખો લાઈફ, આપણું આખું જીવન આપણે નાશથી ભાગતા પડીએ છીએ. શૂન્યથી ભાગ, મને કંઈક થઈ જશે તો, મને આમ થઈ જશે તો, આપણો નાશ થવાની વાતો થાય, એમાં એંધાણ આવે તો પણ આપણે શું કરીએ? એને ટાળીએ ટાળીએ ટાળીએ. અને તમે કહો છો એ શૂન્ય સત્ય છે. બોલો, વધતો વ્યાઘાત. અને શું કહેવાય? વધતો વ્યાઘાત. બોલીએ છીએ ત્યાં જ ઊંધું પડે છે. એટલે અસત શૂન્યમાંથી કંઈ ન હોય તો કંઈ ઊંધું દેખાય પણ નહીં. રેતી પડી છે તો સૂર્યના કિરણો એવી રીતે અમુક એંગલથી એવા પડે છે કે પાણીનો આભાસ થાય છે. પણ રેતી જ ના હોય, કશું છે જ નહીં ત્યાં, તો પાણી કેવી રીતે દેખાય? પાણી દેખાય છે એ જ બતાવે છે કે કંઈક તો છે જ, કંઈક તો છે જ, નહીતર કશું દેખાય નહીં. એટલે ન કથંચન જન્મ. અને કાંઈ ન હોય એ જુદી રીતે ભાસે પણ નહીં, અને એમાં કોઈ પરિવર્તન પણ થાય નહીં. કઈ થાય? કઈ નથી, એમાં પરિવર્તન પણ ના થાય. નહીં વંદ્યા પુત્રો માયા, કારણ કે અદૃષ્ટત્વ એ છે જ નહીં, એ છે જ નહીં. એટલે ખરેખર આપણે શું કહેવા માંગીએ છીએ ખબર છે? અસત નામની વસ્તુ છે જ નહીં. કારણ કે અસતથી આ હોઈ શકે નહીં. જો અસતથી સત ના દેખાય, આ તો બધું દેખાય છે ખરું ને, એટલે હોવાપણું દેખાય છે, હોવાપણું દેખાય છે. હવે ન હોવાપણામાંથી હોવાપણું કેવી રીતે દેખાય? ન હોવાપણામાંથી આ હોવાપણું કેવી રીતે દેખાય? એટલે આપણે શું કહેવા માંગીએ છીએ? આ દેખાય છે, જરૂર દેખાય છે, પણ એનું સત્ય હોવાપણું છે. જે આ દેખાય છે એનાથી જરા ભિન્ન છે, પણ છે તો ખરું જ છે. જે છે એ જુદી રીતે, બસ આટલું જ છે. સત્ય આટલું જ છે કે જે છે એ જુદી રીતે ભાસી, બસ that much છે એ જુદી રીતે ભાસી રહ્યું છે, એટલું જ તકલીફ છે. ત્યાં તમે એને સાચી રીતે જાણો, બાકી વધારે કશું જ નથી. તસ્માત અત્ર અસદવાદ દૂરતઃ એવ અનુપપન્નમ. ગૌડક ભાષ્યકાર શું લખે છે? અસદવાદને તો દૂરથી જ દૂર રાખો. દૂરતઃ એવ અનુપપન્નમ, એ દૂરથી પણ યુક્તિયુક્ત નથી. એના ઉપર વિચાર કરીએ તો આપણે એને ફેંકી જ દઈએ, પણ ન વિચાર કરીએ. નાનું બાળક હોય ને, એ પણ એમ કે પણ કઈ છે જ નહીં તો હું શું કરું? કે પેલું લઈ આવો, પણ કે ત્યાં છે જ નહીં, હું શું લઈને આવું? આપણે એમ કે જા કબાટમાંથી પેલું લઈ આવો, પેલું મેં ત્યાં પેપર મૂક્યું છે ને એ લઈ આવો.
પણ તું જે કબાટની વાત કરે છે મમ્મી, એ ત્યાં છે જ નહીં. કબાટ જ નથી તો કબાટની અંદર પેલું પેપર મૂક્યું એ ક્યાંથી હોય? અથવા એવું કબાટ તો માને ખબર હોય કે ત્યાં હોય તો એને ખબર જ હોય. પણ એવું કે જ્યાં ફ્રીજમાંથી પેલો ડબ્બો પડ્યો છે ને એમાંથી મીઠાઈ લઈ આવ. તું જે ડબ્બાની વાત કરે છે એ ડબ્બો જ નથી. મીઠાઈ તો જવા દે, પણ તું જે ડબ્બાની વાત કરે છે એ ડબ્બો જ ગુમ થઈ. ડબ્બો છે જ નહીં. મેં આવો ડબ્બો ઘરમાં જોયો જ નથી. પણ છે, તું જા. તો કેટલા મેં ડબ્બો જ નથી તો ડબ્બાની અંદર મીઠાઈ ક્યાંથી આવે? એમ અહીંયા કહીએ અસત જે નથી એમાંથી જન્મી કેવી રીતે શકે? આ વસ્તુ થઈ. એટલે દૂરતઃ એવા. હા, તો શું થાય છે? જેમાંથી રચાય છે, આપણે એ કહેવા માંગીએ છીએ કે જેમાંથી રચાય છે એ જ સત્ય હોવું જોઈએ. તકલીફ એ છે કે આ તકલીફ બધી એટલા માટે છે કે આત્મતત્વ અગ્રાહ્ય છે. મૂળ મુખ્ય તકલીફ એ છે કે આત્મતત્વ આગલા શ્લોકમાં કહ્યું, 26મા શ્લોકમાં એ પ્રમાણે કેવું છે? અગ્રાહ્ય ભાવેન અજમ પ્રકાશતે. અગ્રાહ્ય હોવાને કારણે આ બધી તકલીફ છે. અગ્રાહ્ય પણ નોટ શૂન્ય. અગ્રાહ્ય ખરું પણ શૂન્ય નહીં. અગ્રાહ્ય જ આ રૂપ રૂપે ભાસી રહ્યું છે. એ અગ્ર, જેમ તુલસીદાસજી મહારાજ કહે છે કે આ જે રામ જે છે ને એ જ પરમ બ્રહ્મ છે. બોલો, એ શું કહે છે? રામ જ પરમ બ્રહ્મ છે. જે રામ પરમ બ્રહ્મ એટલે કોણ? નિર્ગુણ, નિરાકાર. ત્યાં શિવજીને પાર્વતી પૂછે છે કે રામનો જન્મ કેમ થયો? કારણ કે એને મેઇન પ્રશ્ન એ જ છે પાર્વતી કે અમને જન્મ લેવો કેમ પડ્યો? એટલે તુલસીદાસજી મહારાજ સમજાવે છે કે કેટલાય બધા કારણ આપ્યા. ધર્મનું સંસ્થાપન કરવા માટે, સાધુઓના રક્ષણ માટે. પછી શું કહે છે કે આ પરમ બ્રહ્મ જ રામ છે. તું કોઈ સેજ પણ શંકા ના કરતી. ઉમા એમ કે છે, ઉમા આમાં કોઈ સંદેહ જ નથી કે નિર્ગુણ. પાછા શું કે છે? નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ રામ તરીકે કૌશલ્યાના ઘરે જન્મેલા છે. દશરથ અને કૌશલ્યાના ઘરે નિર્ગુણ નિરાકાર જન્મ્યા. બોલો, એમ કે છે. અર્થાત એ જે રામચરિતમાનસમાં એ જ અહીંયા છે. અગ્રાહ્ય ભાવેન અજમ પ્રકાશતે. એ છે અગ્રાહ્ય પણ નોટ કે નથી. એની જ માયાથી એ છે, એનાથી જુદું ભાસી શકે. જે છે એ જુદું ભાસી રહ્યું છે. ખ્યાલ આવ્યો? અને જે ભાસી રહ્યું છે ને એ સત્ય છે. જે રીતે ભાસી રહ્યું છે એ મિથ્યા છે. જે ભાસી રહ્યું છે પરમ બ્રહ્મ એ સત્ય છે. પણ જેવો એનો જે ભાસ છે એ સત્ય નથી. ખ્યાલ આવે શું કહું છું? રજ્જુ જે સર્પ રૂપે ભાસી રહ્યું છે એ રજ્જુ સત્ય છે. પણ રજ્જુ જે સર્પ રૂપે ભાસી રહ્યું છે એ મિથ્યા છે. એટલે આ મિથ્યાને આપણે સમજીશું નહીં ને તો આપણે એવું માનીશું કે આ જગત તો બધું ખોટું જ છે. આ જગતમાં ક્યાંય નથી. અરે જગતમાં જ છે. જગત જ બ્રહ્મ છે. જગત જ બ્રહ્મ. પણ કેવું જગત? જે રીતે ભાસી રહ્યું છે એ નહીં, પણ જે ભાસી રહ્યું છે એ બ્રહ્મ છે. જો હું તમને કહું, જો જે રીતે ભાસી રહ્યું હોય એ જ સત્ય હોય તો હમણાં આવું દેખાય છે, 2 કલાક પછી આ જરા જુદું દેખાય, 3 કલાક પછી એનથી જુદું દેખાય. કલર સતત ફેડ થાય છે. આનો કલર સતત ઝાંખો પડે છે સૂર્યના રંગથી, સૂર્યના કિરણોથી, આ લાઇટના કિરણોથી. પછી આપણે અડડ કરીએ, આમ કરીએ, પડે, આ બધું થાય. એને કારણે આને સતત ડેમેજ પહોંચી રહ્યો છે. કલર ફેડ છે. જો આ સત્ય હોય તો આમાં કોઈ પરિવર્તન આવે, આવું જ દેખાવું જોઈએ હર હંમેશ.
પણ આ બદલાતું જાય છે. એ બતાવે છે કે આ રંગરૂપ સત્ય નથી, પણ જે આ રંગરૂપ રૂપે ભાસી રહ્યું છે એ સત્ય છે. એમ આ ભાસી રહ્યું છે. બાળપણમાં એક રૂપે હતું, યુવાનીમાં બીજે રૂપે, પ્રૌઢાવસ્થામાં બીજી રૂપે, વૃદ્ધાવસ્થામાં ત્રીજી રૂપે, વૃદ્ધાવસ્થા ગઈ પછી પાછું બાળપણ રૂપે નવે જગ્યાએ આવે એ રૂપે, પછી પાછું આ બધા ડ્રેસમાં, આ બધા બાળપણ, યૌવન, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, વળી પાછું જવાનું, પછી પાછું બાળપણ રૂપે આવવાનું, એ બધામાં જે ભાસી રહ્યું છે એ સત્ય. પણ આ બધું કેવું? આ બધા ડ્રેસ મિથ્યા. પણ ડ્રેસ આ બધું ખોટું છે, ફેંકી દો. અરે નહીં, એનો પહેરનારો સત્ય છે, એનો પહેરનારો એ સત્ય છે. અને એ જ આ રંગરૂપ આમ જુદી જુદી રૂપે દેખાઈ રહ્યું છે. એટલે અને એ કેવો છે? અગ્રાહ્ય. એ અગ્રાહ્ય છે. આ બહારનું છે એ કેવું છે? ગ્રાહ્ય. એટલે આ જરા અઘરો કોયડો થઈ ગયો. આ દાખલો અઘરો કેમ છે? આને કારણે કે જે આ વેશ પહેરીને આવે છે એ અગ્રાહ્ય છે, પણ એનો વેશ કેવો છે? ગ્રાહ્ય. તો આપણે પેલા અગ્રાહ્યને પકડી નથી શકવાના, પણ આપણે શું જાણવાનું છે? આ વેશ માંથી જે વ્યક્ત થઈ રહ્યો છે એ કોણ છે? એ ગ્રાહ્ય. એ જ પેલું તત્વ છે. જો આ જે બોલી રહ્યું છે, આ શબ્દો દ્વારા જે વ્યક્ત થઈ રહ્યું છે એ બ્રહ્મ છે. તમારા કાનથી જેના કારણે કાન સાંભળી રહ્યા છે એ સત્ય છે. ખ્યાલ આવે છે? એ સત્ય. અને એ અહીંયા જ છે, અહીં જ છે. આપણે જે કરતા હોઈએ, બોલતા હોઈએ, ખાતા હોઈએ, પીતા હોઈએ, ઊભા હોઈએ, બેઠા હોઈએ, બ્રહ્મ તો છે જ. સતત ક્ષણે ક્ષણ એ છે. એટલે એનો ક્યારેક આપણે સાક્ષાત્કાર કરવાનો એવું નથી. અત્યારે પણ છે, એ છે. અને આ બધું ચાલી રહ્યું છે. આ ચાલી રહ્યું છે એને કારણે, બરાબર, આ જે ચાલી રહ્યું છે એને કારણે અગ્રાહ્ય ભાવેન, કારણ કે સાથે શું શબ્દ મૂક્યો? અજમ પ્રકાશતે. અગ્રાહ્ય ભાવેન પ્રકાશતે. જે ગ્રહણ નથી થતું છતાં પ્રકાશી રહ્યું છે. સી, ગ્રહણ નથી થતું. જો શું શબ્દ વાપરે છે? ગ્રહણ નથી થતું, અર્થાત ઇન્દ્રિયોથી ગ્રહણ નથી થતું, આંખથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, પણ પ્રકાશતે. કાન એને કારણે, આંખ એને કારણે, મન એને કારણે, બુદ્ધિ એને કારણે, પણ એ પોતાને કારણે, એ પોતાને કારણે નથી દેખાતું તો નથી. ના, તો બોલે છે એ જ બતાવે છે કે છે. જ્યાં સર્પ છે ત્યાં જ રજ્જુ છે. એમાં જેને જગત દેખાઈ રહ્યું છે એ જ બ્રહ્મ છે. એ જ વસ્તુ હવે પછીના શ્લોકમાં, હવે પછીના બે શ્લોક એક્સલન્ટલી આપણને બતાવે છે કે જગત છે ત્યારે જ બ્રહ્મ છે. આ મન છે, આપણે કહીએ છીએ ને મન છે ત્યારે જગત છે, પણ મન વિચારવાનું બંધ કરે તો એ મન જ બ્રહ્મ બની જાય છે. એ મન જ બ્રહ્મ હોય છે. એટલે એ હવે પછીના બે શ્લોકનો વિષય છે. આ બધું થોડુંક અઘરું છે, પણ મેં કહ્યું એ પ્રમાણે બહુ જ અગત્યનું છે. અને એવું મહેરબાની કરીને ન માનતા કે આ માત્ર બૌદ્ધિક ચર્ચા છે, એકેડેમિક ચર્ચા નથી. આ વિષય જ અઘરો છે. આ વિષય જરા અઘરો જ છે, કારણ કે અગ્રાહ્યને
જાણે કે પકડવાનું છે. અગ્રાહ્યને પકડવાનું એટલે સમજવાનું છે. એટલે જરા ન સમજ પડે તો ચિંતા ના કરશો. સમજ ક્યારેક પડશે. અત્યારે આપણે બીજ રોપી રહ્યા છીએ, એ ક્યારેક એનો અંકુર ફૂટશે. એટલે આપણે ક્યારેક ની આપણે થશે, એ ભગવાન ઉપર છોડી દો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.